ડભોઈ તાલુકાના કાયા વરોહણ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડભોઈ કાયા વરોહણ રોડ પર પૂરઝડપે દોડતી એક કિયા કાર અને મુસાફરોથી ભરેલી એસટી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કારમાં સવાર તમામ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ડભોઈ તાલુકાના કાયા વરોહણ નજીક આવેલી જીઈબી ઓફિસ પાસે બસનો રૂટ આ એસટી બસ ડભોઈથી ભક્તોને લઈને સાળંગપુર ધામ તરફ જઈ રહી હતી. કેવી રીતે સર્જાયો અકસ્માત? વહેલી સવારે એસટી બસ પોતાના નિયમિત રૂટ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન સામેથી અત્યંત પૂરઝડપે આવી રહેલી કિયા કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી જ ધડાકાભેર બસના આગળના ભાગે અથડાઈ હતી. કારના કૂચે કૂચા ઉડી ગયા. મુસાફરોનો આબાદ બચાવ. ભયાનક દ્રશ્યો. અકસ્માત એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. ટક્કરને કારણે કિયા કારના આગળના ભાગનો કૂચો બોલી ગયો હતો. કોઈ પણ મુસાફરને ગંભીર ઇજા થઈ નથી. પોલીસ અને સ્થાનિકોની ત્વરિત કામગીરી. અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને અકસ્માત અંગે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.